ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वती समाः
આ બંને શ્લોકમાં ભગવાને યોગભ્રષ્ટ એવા જે સાધક એની ગતિની વાત કરી. યોગભ્રષ્ટના સંદર્ભમાં આપણે વિચાર કરેલો કે એ બે પ્રકારના હોઈ શકે. અધ્યાત્મ પથે પ્રવૃત્ત થયા, યોગ માર્ગમાં પ્રવૃત્ત થયા. કોઈક પ્રબલ પ્રારબ્ધના કારણે, પોતાની કોઈક વાસનાના કારણે વચ્ચેથી સાધના માર્ગ છોડી દેવો પડ્યો અને એ જ અવસ્થામાં જીવન સમાપ્ત થઈ ગયું. તો એક એવા યોગભ્રષ્ટ છે. બીજા યોગભ્રષ્ટ આત્મા, એનો અર્થ છે જે અધ્યાત્મ પથે યોગ માર્ગે આવ્યા, વચ્ચે ફરી એ સાધન પથ છૂટી ગયો, પરંતુ જીવન સમાપ્ત થતા પૂર્વે ફરી યોગ માર્ગમાં આવી ગયા. એનો અર્થ આ બે પ્રકારના યોગભ્રષ્ટ એટલે કે એક મૃત્યુકાલે યોગથી ચલિત થયેલો હતો અને બીજો મૃત્યુકાલે યોગથી ચલિત થયેલો હોવા છતાં પણ મૃત્યુકાલે ફરી યોગ માર્ગમાં આવી ગયેલો હતો. તો આવા બે પ્રકારના યોગભ્રષ્ટને સામે રાખી ભગવાને અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપ્યો કે એમની ગતિ શું થાય છે. શુચીનામ શ્રીમતામ ગેહે પુણ્યકૃતાન લોકાન પ્રાપ્ય તત્ર ઉષિત્વા યોગભ્રષ્ટઃ અભિજાયતે. તો જે મૃત્યુકાલે પણ ફરી યોગ માર્ગમાં આવ્યો નહીં, યોગથી ચલિત થયેલો અને મૃત્યુને પામ્યો, તો એ પોતાના યોગ સાધનાના પુણ્યના પ્રતાપે પુણ્યલોકની, સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરે અને ત્યાર પછી ત્યાં એનું પુણ્ય જે છે એ પુણ્ય ક્ષીણ થતા ફરી એ મનુષ્ય અવતાર ધારણ કરે અને મનુષ્ય જન્મમાં એ કોઈક શુચિનામ શ્રીમતામ ગેહે અભિજાયતે, કોઈ સંપન્ન, સંસ્કારી, સુશિક્ષિત, કોઈ ભક્ત એવા સંસ્કાર જે ધરાવે છે એના ઘરે એનો જન્મ થાય છે. અને બીજો યોગ સાધક કે જે યોગ માર્ગમાં આવેલો, ફરી વચ્ચે એક ડાયવર્ઝન આવ્યું અને ફરી મૂળ માર્ગે ચડી ગયો જીવન સમાપ્ત થતા પૂર્વે, તો એની અંતિમ મનોસ્થિતિના આધારે એ અન્ય કોઈ લોકને પ્રાપ્ત નથી કરતો, પરંતુ એ પોતે યોગીનામેવ કુલે ભવતી ધીમતામ. યોગી એવા કોઈક કુલમાં, ધીમતામ સંસ્કારવાળા, સુશિક્ષિત, કે જ્યાં યોગ માર્ગના સંસ્કાર છે, જે ઘરમાં યોગ, ભક્તિ આ બધાના સંસ્કારનું પ્રાધાન્ય છે, એવા ઘરમાં એ જન્મ ધારણ કરે છે. અને ભગવાન કહેશે કે આવો જન્મ લોકમાં દુર્લભતર છે. આના દ્વારા ભગવાન સાથે સાથે એ પણ સૂચિત કરી દેશે કે મનુષ્યના આગલા જન્મનો નિશ્ચય એના કર્મ ઉપરાંત અંતિમ કાલે મનમાં રહેલી વાસના કે ઈચ્છાના આધારે નિશ્ચિત થાય છે. અને એ સાથે એ પણ સૂચિત કરી દેશે ભગવાન કે જો આગળનો જન્મ સુધારવો હોય, ઉચ્ચ જન્મ પ્રાપ્ત કરવો હોય, તો મૃત્યુકાલે ઈચ્છા કે અંતિમ વાસના જે છે એ યોગ્ય રહે. અને એ યોગ્ય રહે એટલા માટે અત્યારથી જ યોગ સાધના કે અધ્યાત્મ સાધના જે છે એનો પ્રારંભ કરવો જોઈએ. જીવન દરમિયાન જો એનો અભ્યાસ કરેલો હોય તો મૃત્યુકાલે એના સંસ્કાર જે અંતરમાં પડેલા છે એ ફરી મૃત્યુકાલે પ્રગટ થાય અને એને અનુરૂપ અંતરમાં ઈચ્છા પણ ઉત્પન્ન થાય.
તો આ રીતે ભગવાને અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપી અને આ બે પ્રકારની યોગ ભ્રષ્ટની ગતિ દર્શાવી. હવે પછીનો જે શ્લોક છે એમાં ભગવાન મુખ્ય જે ઉત્તર જે છે એના જ અનુસંધાનમાં કહેશે. કારણ કે અર્જુનનો પ્રશ્ન હતો કે યોગથી ચલિત થયેલો આ સાધક શું નાશને પામશે, પતનને પામશે? તો એનો ઉત્તર ભગવાને દીધો કે પતનને તો નહીં પામે, પણ હવે સાથે સાથે ભગવાન કહેશે કે જ્યાંથી એણે અધ્યાત્મ સાધના છૂટેલી હતી ત્યાંથી ફરી પાછી એ આ જન્મમાં પ્રારંભ કરશે. તો આગળના શ્લોકમાં તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યત તે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુ નંદન. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે. ભગવાન કહેશે કે અર્જુન, આ યોગ ભ્રષ્ટ જ્યાં પણ જન્મ ધારણ કરે છે તત્ર ત્યાં બુદ્ધિ સંયોગમ લભતે. બુદ્ધિ સંયોગનો અર્થ છે આગળના જન્મમાં પૌર્વદેહિકમ બુદ્ધિ સંયોગમ. ભગવાન કહેશે પૌર્વદેહિકમ. પૌર્વદેહિકમ એટલે કે પૂર્વના દેહમાં, પૂર્વદેહ સંબંધી પૌર્વદેહિકમ. તો પૂર્વના દેહમાં એટલે કે પૂર્વના જન્મમાં જે પણ એને બુદ્ધિ સમજદારી કે જે સાધનાના પરિણામે જે પ્રગતિ કરેલી હતી, જ્યાં અટકેલો હતો ત્યાંથી એ ફરી પાછું આ જન્મમાં શરૂ કરે છે. તો બુદ્ધિ સંયોગમ લભતે. પૂર્વના સાધનાના જે કંઈ પણ સંસ્કારો હતા એ સંસ્કારો ઉદ્બુદ્ધ થતા એ જ્યાં અટકેલો હતો ત્યાંથી ફરી પાછો એ પોતાનો ત્યાંથી રસ્તો પકડી લેશે. તો એનો અર્થ છે પિકિંગ ધ થ્રેડ. ત્યાંથી એ પોતાનો દોરો, એક જે છેડો જ્યાંથી છૂટેલો હતો એ છેડો એ ત્યાંથી પકડી લેશે. તો પર્વદેહિકમ બુદ્ધિ સંયોગમ લભતે. તતઃ ભૂયઃ સંસિદ્ધૌ યતતે. ભગવાન કહેશે ત્યાર પછી એ ફરી સંસિદ્ધિ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાને માટે યતતે પ્રયત્ન કરે છે. અહીંયા ભગવાને આ જે વાત કરી એમાં મુખ્ય જે વસ્તુ આપણે વિચારવાની છે એ છે કે જે સાધકે આ પ્રમાણે જન્મ ધારણ કરેલો છે કે જેના અંતરમાં પૂર્વ કરેલી સાધનાઓના ઘણા બધા સંસ્કાર પડેલા સુષુપ્ત અવસ્થામાં, અને એવા સાધકને આ યોગીના ઘરે કે પછી સંસ્કારી એવા શુચિનામ શ્રીમતામ ગેહે જ્યારે જન્મ ધારણ કરે છે તો ત્યાં એને એક અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય છે. અને એ અનુકૂળ વાતાવરણના કારણે અંતરમાં રહેલા સંસ્કારને ઉદ્બુદ્ધ થવા માટેનો અવસર પ્રાપ્ત થઈ જાય છે. તો આ બંનેની આવશ્યકતા છે. પોતાના સંસ્કાર અને સંસ્કારને પ્રગટ થવા માટેનું બાહ્ય યોગ્ય એવું વાતાવરણ. જો બાહ્ય વાતાવરણ ન હોય તો સંભવ છે કે સુષુપ્ત પડેલા સંસ્કારને પ્રગટ થતા વાર લાગે. અને કદાચ બહારનું વાતાવરણ હોય પણ અંદરના સંસ્કાર ન હોય તો વાતાવરણ કંઈ કરી શકતું નથી. પ્રાધાન્ય છે
અંદરના પોતાના સાધનાના સંસ્કારનું. એ સંસ્કારના આધારે જ વાલ્યો વાલ્મીકી થઈ શકે. એને કોઈ વાતાવરણ નહોતું મળ્યું, પરંતુ અંતરમાં સંસ્કાર હતા અને એમાંથી એ વાલ્મીકી થઈ શક્યા. અને ઘણી વખત સંસ્કાર ન હોય તો ભગતનો દીકરો પણ લૂંટારું થાય, શરાબી થાય. ત્યાં વાતાવરણ છે પરંતુ સંસ્કારનો અભાવ છે. એક જગ્યાએ સંસ્કાર છે, વાતાવરણનો અભાવ છે. પણ બંને જો વસ્તુ સાથે મળે તો કાર્ય બહુ જલ્દી થાય. સંસ્કાર અંદર પડેલા હોય, કદાચ બીજું કોઈ વાતાવરણ ન મળ્યું પરંતુ કોઈક નાનું એવું નિમિત્ત મળી જાય તો પણ એ સંસ્કાર પ્રગટ થઈ જાય છે. જેવી રીતે વાલ્મીકીના જીવનમાં થયો. બેટો થયો નારદજીનો, થોડો સંત સમાગમ થયો અને સંસ્કાર જાગૃત થઈ ગયા. તો એ દર્શાવે છે કે પોતે જે કરેલું છે પૂર્વજન્મમાં એનું જ વધારે પ્રાધાન્ય છે. એને ઉત્પન્ન થવા માટે, પ્રગટ થવા માટે વાતાવરણ મળી રહે તો બહુ સરસ છે. જો પ્રબલ સંસ્કાર હશે તો કોઈને કોઈ નાના એવા નિમિત્તથી પણ એ સંસ્કાર જાગૃત થઈ જશે. એટલા માટે ભગવાન અહીંયા કહેશે કે બુદ્ધિ સંયોગમ પૌર્વદેહિકમ બુદ્ધિ સંયોગમ લભતે. બુદ્ધિ સંયોગનો અર્થ છે પૂર્વજન્મમાં જે કંઈ પણ બુદ્ધિ, આત્મ વિષયક સમજણ, જ્ઞાન જે પ્રાપ્ત કરેલ હતી, સાધનામાં જ્યાં સુધી એ પહોંચેલો હતો ત્યાંથી જ એ ફરી પાછો આ જન્મમાં એને આગળ વધવાનું રહેશે. તો આના દ્વારા પણ આપણને ખ્યાલ આવે કે વ્યક્તિના સંસ્કાર એના જીવનને ઘડવામાં કેટલું મહત્વનું સ્થાન ધરાવે છે. બલકે એ જ મુખ્ય પરિબળ છે. જે પ્રમાણેના સંસ્કાર એ પ્રમાણે જીવન આગળ વધે છે. જો પૂર્વજન્મમાં તીવ્ર સાધના થયેલી હોય, ખૂબ જ સાધના થયેલી હોય તો એવા સાધકના સંસ્કાર આ કુટુંબોમાં બાળપણથી જ પ્રગટ થઈ જાય છે. પૂર્વના સંસ્કારનું પણ ભાથું છે અને સાથે સાથે અત્યારે જે એને કુલ પ્રાપ્ત થયેલ છે, યોગીનામ ધીમતામ કુલે, તો એ ઘરમાં જ એવા પ્રકારનું વાતાવરણ છે કે નાનપણથી જ ભક્તિ, વૈદિક કર્મના સંસ્કાર આ બધું એને બહુ સહજ રીતે પ્રાપ્ત થાય છે. અને એના પરિણામે જ અંતરમાં રહેલા સંસ્કાર પણ નાનપણથી જાગૃત થઈ જાય છે. તો પૂર્વનો એવો તીવ્ર જિજ્ઞાસુ કે એવો જે સિન્સિયર, જે યોગ ભ્રષ્ટ જે છે, એની સાધના બાળપણથી જ બીજા જન્મમાં ફરી પ્રારંભ થઈ જાય છે. તો એવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણને જોવા સાંભળવા મળે, પુરાણોમાં પણ સાંભળવા મળે કે બાલ્યકાળથી જ સંસ્કાર જાગૃત થઈ ગયા. અનેક પ્રહલાદ, ધ્રુવ આદિ જે છે આના સંસ્કાર બાળપણથી જાગૃત થયા, કારણ કે એ પૂર્વજન્મના એવા કોઈ સાધક છે, યોગી છે. ઉદ્ધવને માટે પણ કહેવાય છે કે ઉદ્ધવ પણ 5 વર્ષના હતા ત્યારથી જ એ તો રમકડાથી રમવાની જગ્યાએ ભગવાન કૃષ્ણનો વિગ્રહ બનાવી અને એની સાથે જ રમતા હતા, એની સાથે જ ખેલતા હતા. તો 5 વર્ષની ઉંમરથી જ આ પ્રમાણેના સંસ્કાર હતા. અનેક સંતોના જીવનમાં પણ આપણને જોવા મળે કે બાળપણથી જ એમની રુચિ અલગ હોય છે. એમને કોઈ ક્રીડા આડીમાં કોઈ રસ હોતો નથી. નાનપણથી જ ભગવાનની પૂજા, ભજન, ધ્યાન કે પછી સંકીર્તન આમાં એની રુચિ હોય છે. તો બાળપણથી એની રુચિ, એનો વ્યવહાર આ બધું અલગ તરી આવતું હોય. ત્યારથી જ એને પ્રભુમય જીવન જીવવામાં રસ આવતો હોય. ભગવાનનું કંઈ ને કંઈ કાર્ય કરવામાં બાળકને રસ આવતો હોય તો એ સમજવાનું કે પૂર્વના કોઈક આવા સંસ્કાર લઈને એ આવેલું છે. તો બાલ્યકાળથી આ પ્રમાણે સંસ્કાર જાગૃત થઈ શકે. કદાચ બાલ્યકાળથી ન થાય તો થોડો સમય વધારે લાગે, યુવાવસ્થામાં થઈ શકે. પોતાના અનુભવોનું એ વિશ્લેષણ કરે, એમાંથી કોઈક વિવેક જાગૃત થાય અને એ સંસ્કાર ફરી પાછા એના માટે સહાયભૂત બની રહે. કદાચ એવી રીતે પણ ના થાય તો એનાથી પણ આગળ વધીને
ક્યારેક કોઈક સંતનો સમાગમ થઈ જાય, ક્યારેક કોઈક પુસ્તક વાંચવામાં આવી જાય, ક્યારેક જીવનમાં કોઈક એવા પ્રસંગ બની ગયા, ઠોકર લાગી, એના પરિણામે એ જાગૃત થઈ ગયો, વૈરાગ્ય આવ્યો, સંસારનું અસારત્વ એને સમજમાં આવ્યું. આવા કોઈક ને કોઈક નિમિત્તથી અંતરમાં રહેલી આ સાધનાના સંસ્કાર ધીમે ધીમે એ પ્રગટ થઈ જ જાય છે. તો ભગવાન અહીંયા વચન રૂપે જ કહેશે, પૌર્વદેહિકમ બુદ્ધિ સંયોગમ લભતે. તો અનેક પ્રકારે ભગવાન સાધકને વિશ્વાસ આપે છે, એક પ્રકારનો એને અભય પ્રદાન કરે છે. સાથે સાથે કહેશે કે તે જે કંઈ પણ પૂર્વમાં કરેલું છે એમાંનું કંઈ ક્યારેય પણ નિરર્થક જવાનું નથી. એ બધું જ અંતરમાં પડેલું છે અને એ જ તને આગળનો માર્ગ ફરી પાછો તારા માટે પ્રસ્તુત કરશે. માટે અત્યારે નિરાશ થઈ અને છોડી દેવાનું ના હોય કે હવે તો આટલું જીવન રહ્યું, હવે શું થશે, આવતા જન્મે જ કરીશું, એવું વિચારવાનું નહીં. જેટલું રહ્યું એટલામાં એ સંસ્કાર ભેગા કરી લેવાના. જેટલું પણ જીવન અત્યારે હાથમાં છે, જેટલો સમય હાથમાં છે, એનો સદુપયોગ કરી અને ઈશ્વર પરાયણ થવા માટેનો નિશ્ચય કરી જ લેવાનો. જેટલું પણ અત્યારે કર્યું એ આગળ કામ આવવાનું જ છે અને અત્યારે જેટલું વધારે થયું એટલું આગળના જન્મમાં જલ્દી સંસ્કાર જાગૃત થશે, જલ્દી સાધના શરૂ થશે, તો પછી એના પછીનો જન્મ લેવો નહીં પડે. તો જ્યારે એવું લાગતું હોય, નિરાશા આવતી હોય, આ જન્મમાં તો નહીં થાય એવું મનમાં લાગતું હોય, તો પણ સાધનને છોડવાનું ના હોય. આ જન્મમાં નહીં થાય એવું લાગે તો પણ જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી જેટલો પણ સમય પ્રાપ્ત થાય એ સમયનો સદુપયોગ આના માટે કરવાનો જ હોય. બને ત્યાં સુધી હું મારા જીવનમાં એવો જ પ્રયત્ન રાખું કે મારી પ્રત્યેક ઇન્દ્રિય અધ્યાત્મ સાધનમાં લાગે, મારી પ્રત્યેક ઇન્દ્રિય ઈશ્વર ધ્યાન આદિમાં લાગે. મારા ચક્ષુ ભગવાનનું દર્શન કરવામાં, કર્ણ ઈશ્વર કથા કે વેદાંત કથા સાંભળવામાં, મારા ચરણ પ્રભુના મંદિરે જવામાં, કોઈકને મદદ કરવામાં, આ રીતે જ એ હંમેશા એમાં પ્રવૃત્ત રહે. તો એવી રીતે જીવનને ગોઠવીએ કે જેથી કરીને જેટલો પણ સમય છે એ મારા માટે ફળદ્રુપ બની રહે. કોઈક ને કોઈક રીતે મારા અંતરમાં અધ્યાત્મ સાધનાના સંસ્કારમાં એ વૃદ્ધિ કરનારો બની રહે, એવી રીતે મારા જીવનને મારે ગોઠવવાનું હોય. જીવનમાં જે કંઈ પણ જવાબદારીઓ છે, વ્યવહારો છે, એને પણ હું એવી ભાવના સાથે કરું કે આ બધી ઈશ્વરની સેવા છે, ઈશ્વરના જ સ્વરૂપો છે, એની જ પૂજા રૂપે હું મારું કર્તવ્ય કર્મ કરું. તો એ પણ મારા અંતરમાં એક પ્રકારના શુભ સાત્વિક સંસ્કાર મૂકે છે. પરિણામે એ જવાબદારી નિભાવવામાં કે કામ કરવામાં જે સમય જાય છે એ સમય પણ નકામો નહીં જાય. એ સમય પણ તમારા અંતરમાં ભગવત ભક્તિના સંસ્કાર મૂકવામાં એનો ઉપયોગ થઈ જશે. એટલા માટે કહેવામાં આવે કે આધ્યાત્મ જીવન જે છે એ પડે પડે જીવવાનું એ જીવન છે. એ કોઈ પાર્ટ ટાઈમ જોબ નથી, બલકે એ લાઈફ ટાઈમ જોબ છે. હંમેશા એને કરતા રહેવાનું છે. જાગ્યા ત્યારથી સવાર અને ત્યારથી માંડીને જ્યાં સુધી જીવન છે, જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, ઇન્દ્રિયોમાં જ્યાં સુધી શક્તિ છે, મન જ્યાં સુધી ઠેકાણે રહેશે, બુદ્ધિમાં બીજી કોઈ તકલીફ નથી થઈ, ત્યાં સુધી એ બધાને પ્રભુમાં લગાવવાના હોય, આત્મચિંતનમાં લગાવવાના હોય. તો જેટલું કર્યું એટલું મારા હાથમાં છે અને એ કરી લેવામાં જ ડાપણ છે. જો અત્યારે જીવનને સુધારી લીધું, આ માર્ગે ચડાવી લીધું, તો આગળનો જન્મ નિશ્ચિત જ આ માર્ગે આપણે ચાલવાના. અને બાળપણથી સાધના શરૂ થઈ તો જીવનના અંત સુધી તો લક્ષ્ય સિદ્ધિ, સમસિદ્ધિ, યોગ સિદ્ધિ જે કોતે એ જરૂર પ્રાપ્ત થઈ શકે. તો સવાલ છે અત્યારથી મારી નિષ્ઠાનો. ભગવાનના આ બધા શબ્દો જે છે એ શબ્દોનું તાત્પર્ય છે કે જેના પરિણામે હું મારી અધ્યાત્મ સાધનામાં મારી નિષ્ઠાને દ્રઢ કરું. ક્યાંય પણ ઢીલાસ આવતી હોય, નિરાશા, હતાશા અનુભવાતી હોય તો એને ખંખેરી અને ફરી હું બમણા ઉત્સાહ સાથે એમાં હું લાગી જાઉં. તો ભગવાન આ રીતે અર્જુનને ઉત્તર આપી અને દરેક સાધકને એક પ્રકારે અભય પ્રદાન કરે છે.
તું જ્યાં છે ત્યાંથી તું ચાલવાનું શરૂ કર. ક્યારે પહોંચીશ એની ચિંતા ના કર. જેટલું પણ તું ચાલ્યો એટલું તો ઓછું થયું ને. જે 2 ડગલા ચાલ્યા તો એટલું આગળ તો ઓછું થયું. તો એવી રીતે વિચારી અને અત્યારથી સાધનામાં લાગી જવાનું હોય. તો મારા જ સંસ્કારો મારો ઉદ્ધાર કરશે. આજુબાજુથી વાતાવરણ મળી ગયું તો એના દ્વારા વધારે પ્રગતિ થશે. ભગવાન અહીંયા એટલા માટે જ એ જન્મને દુર્લભ કીધા. એતથી દુર્લભતરમ જન્મ લોકે યદીદૃશમ. આ યોગીના કુલમાં, સંસ્કારી કુલમાં જન્મ પ્રાપ્ત કરવો એ ખરેખર દુર્લભ છે. કારણ કે પોતાના તો સંસ્કારો છે જ, પણ આવા કુલમાં જન્મ ધારણ કરવાથી એ પરિવારના સંસ્કારોનો લાભ પણ મને મળી રહેશે. એટલું જ નહીં, એ પરિવારના સંસ્કાર કે વાતાવરણ નહીં, પરંતુ માતા પિતાના લોહીમાંથી પણ મારામાં એ સંસ્કાર, એમના સંસ્કારો બીજ રૂપે મારામાં પણ પ્રાપ્ત થાય છે. તો અનેક પ્રકારની મદદ મળી રહેશે. નાનપણથી જ એ પ્રકારનું વાતાવરણ, પરિવાર એવો સંસ્કારી હોય તો બાળક ઉઠે ત્યારથી એ માના મુખમાં ભગવાનનું ભજન સાંભળે, પ્રભાત્યું સાંભળે, અને એ સાંભળતા સાંભળતા બાળકની આંખો ખુલે. અને ત્યારથી જ જો એ સાંભળતો હોય જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તો એ બાળકમાં એ જરૂર સંસ્કાર પડવાના જ છે. એ ધીમે ધીમે ઈશ્વર શક્તિને સમજવાનો છે. જીવની જે પોતાની જે અશક્તિ છે, અલ્પ શક્તિ છે, જગતની અસારતા છે, આ બધું જ ધીમે ધીમે એના અંતરમાં પ્રગટ થવા લાગવાનું છે. એ જ માં ગાતી હોય ઓ કરુણાના કરનારા, તો એને ધીમે ધીમે સમજાય કે પ્રભુ કોણ છે, એ તો કરુણા નિધાન છે. જ્યારે પણ હું કષ્ટમાં આવું તો મારે એને પ્રાર્થના કરવાની હોય. તો આ બધા શબ્દો ઘરમાં ગુંજતા હોય, વેદ મંત્ર ઘરમાં ગુંજતા હોય, શ્લોકો બોલાતા હોય, ગીતાનો પાઠ થતો હોય, તો આ વાતાવરણ જે છે એ એક પ્રકારે બાળકના સંસ્કારને જાગૃત કરવામાં બધી રીતે સહાયભૂત થઈ જાય. સ્વામી દયાનંદજી અમને કહેતા, સ્વામી અહીંયા જે છે સ્વામીજી એ કહેતા, એમના ઘરમાં એવા જ પ્રકારનું વાતાવરણ હતું. તો સાઉથ ઇન્ડિયન છે તો સ્વાભાવિક જ વૈદિક સંસ્કાર તો હતા જ. એ કે હું મા પાસે જ્યારે પણ કંઈ માગતો કે માં મને આ જોઈએ છે, તો રાત્રે સૂતી વખતે જો હું માગું કે માં આ જોઈએ છે, તો માં મને એવું કહેતી કે બેટા આવતીકાલે તું ને હું બંને જાગીશું તો હું તને આપીશ. એનો અર્થ શું? આવતીકાલનું કોઈ ઠેકાણું નથી. તું ને હું બંને જાગીશું તો હું તને આપીશ. એ કે મારી માં હંમેશા આવો મને જવાબ આપતી. એનો અર્થ કે બાળકને નાનપણથી જ શું સંસ્કાર પડે છે, આવતીકાલે આપણે જાગીએ તો ઈશ્વરની કૃપા કહેવાય. બાકી મૃત્યુ ઉપર કોઈનું નિયંત્રણ નથી. નાનપણથી જે શીખવા લાગે છે કે મૃત્યુ એક હકીકત છે, એને કોઈ ટાળી શકતું નથી, એના ઉપર કોઈનું નિયંત્રણ નથી. તો આવી રીતે આ સંસ્કાર, વાક્ય તો બહુ નાનું વાક્ય છે, પરંતુ આટલું વાક્ય જો અનેક વખત અંદર જાય મગજમાં તો એની જરૂર અસર થાય. તો આવી રીતે ઘરમાંથી આ બધા સંવાદ કે પછી ઘરના જે કંઈ પણ પરિવારના જે પણ સભ્યો છે એ બધાના વ્યવહાર, એનાથી પણ બાળકને ઘણું બધું પ્રાપ્ત થઈ જતું હોય છે. એટલા માટે અનેક વખત આપણે જોઈએ છીએ કે બાળકની સામે હંમેશા સમજી વિચારીને વ્યવહાર કરવાનો હોય. ત્યાં સમજ્યા વગર આપણે વ્યવહાર કરીએ તો એને બાળક તરત ગ્રહણ કરી લેવાનું છે. અને બાળકની જે ગ્રહણ શક્તિ એ બહુ જ તીવ્ર હોય છે, કારણ કે એનું મન બીજે ક્યાંય અટવાયેલું હોતું નથી. એ ત્યાં ને ત્યાં જ હોય છે, એને બીજી કોઈ ચિંતા હોતી નથી. તમે અહીંયા બેસી અને વેદાંત શ્રવણ કરો, એની જગ્યાએ કોઈ બાળક બેસીને કરતું હોય તો એ બધું યાદ રાખી લે, કારણ કે એનું મન બીજે ક્યાંય જવાનું નહીં. એ જો એકાગ્રતાથી શ્રવણ કરે તો એની એકાગ્રતા કંઈક વિશેષ હોય. તમારા ઉપર ઘણી બધી જવાબદારી, ઘણા બધા કામ ને ઘણું બધું યાદ આવે. અહીં બેઠા બેઠા પણ ઘણું બધું યાદ આવે. બાળકની વાત થાય તો તમને બધાને તમારા બાળકો યાદ આવી જાય કે હા આમ છે, આમ છે, આવું કરે છે, આમ કરે છે. દાદાને પૌત્ર યાદ આવી જાય, પિતાને પુત્ર યાદ આવી જાય, દાદીને પૌત્રી યાદ આવી જાય. કેમ? અહીંયા બાળકની વાતો થાય છે તો ઘણું બધું છે, અને પરિણામે મન ત્યાં તરત જ શિફ્ટ થઈ જાય.
પણ બાળકને માટે એવું હોતું નથી. તો એનો ગ્રાસ્પિંગ બહુ જ તીવ્ર હોય, તો એને જ્યારે જોવામાં આવે તો એ બધું ગ્રહણ કરતું જતું હોય છે. એટલે જ સાયકોલોજી પણ કહેશે કે બાળક 7 વર્ષનું થાય ત્યાં સુધીમાં એ એટલા બધા સંસ્કાર બધા ભેગા કરી લેશે અને એ સંસ્કારના આધારે જ એનું ભવિષ્ય નિર્માણ થતું હોય છે, નિશ્ચિત થતું હોય છે. એ 7 વર્ષની ઉંમરમાં જ લગભગ 75 થી 80% જેટલું બધું શીખી જાય છે. બાકીના વર્ષોમાં તો થોડુંક જ એને શીખવાનું બાકી રહેશે. તો બાળપણ જે છે, બાળકનું મન જે છે એ આવા પ્રકારનું છે. અને પૂર્વના જો સંસ્કાર લઈને એ બાળક આવેલું હોય અને આ વાતાવરણ એને પ્રાપ્ત થઈ જાય તો એ સંસ્કાર તરત જ એના જાગૃત થઈ જાય છે. તો લભતે પૌર્વદેહિકમ યતતે ચ તતો ભૂયઃ. ભગવાન કહેશે માત્ર સંસ્કાર હોવા અને માત્ર યોગ્ય પરિવારમાં જન્મ થઈ અને વાતાવરણ પ્રાપ્ત થઈ ગયું એટલું પણ પૂરતું નથી. ત્યાર પછી શું કરવું પડશે? તતઃ ભૂયઃ યતતે સંસિદ્ધૌ. ત્યાંથી ફરી પાછો એને પ્રયત્ન, અધૂરી રહેલી સાધનાને ફરી એને ચાલુ કરવી પડે છે. યતતે, તો જ્યાં છોડેલું છે ત્યાંથી ફરી પાછું એને શરૂ કરવાનું છે. ભૂયઃ, ભૂયઃ એટલે કે ફરી, યતતે પ્રયત્ન કરે છે. અથવા તો ભૂયઃનો અર્થ થાય અધિકઃ. પહેલા કરેલો હતો એના કરતા વધારે પ્રયત્નપૂર્વક એમાં લાગી જાય છે કે જેથી કરીને હવે આ જન્મમાં કંઈ બાકી રહે નહીં. તો ભૂયઃ યતતે શેના માટે? સંસિદ્ધૌ યતતે. સંસિદ્ધિનો અર્થ થાય છે સમ્યક તત્વ સાક્ષાત્કાર. સમ્યક તત્વ સાક્ષાત્કારને માટે તો જે પણ બાકી રહી ગયેલું હતું તત્વ સાક્ષાત્કાર, બ્રહ્મનિષ્ઠામાં જે પ્રતિબંધ હતા એ પ્રતિબંધને હટાવવા માટે એ ફરી પાછો પ્રયત્નમાં, પોતાની સાધનામાં લાગી જાય છે. ભગવાન અર્જુનને સંબોધન કરે છે કુરુનંદન. એના દ્વારા ભગવાન અર્જુનને એના કુલની યાદ અપાવે છે કે અર્જુન તું કોણ છે? તું તો કુરુનંદન છે, કુરુવંશમાં સર્વને આનંદ આપનારો. તો એનો અર્થ કે અર્જુન જે કુલમાં જન્મેલા છે, ભગવાન કહેશે કે અર્જુન તારું કુલ કોઈ સામાન્ય નથી, તું પણ કુરુવંશમાં જન્મેલો છે. એક કુરુ રાજા થઈ ગયા કે જે કુરુ રાજા પણ મહાન કર્મનિષ્ઠ, અનેક યજ્ઞ યાગાદી એણે કરેલા અને એ જેણે જ્યાં કરેલા હતા એના પરથી જ એને કુરુક્ષેત્ર, એ સ્થાનને કુરુક્ષેત્ર નામ આપી દેવામાં આવ્યું. તો વૈદિક પરંપરા, વૈદિક યજ્ઞ યાગાદી એણે ખૂબ કરેલા. એ સ્વયં યોગી પણ હતા એટલે એમના નામથી આખો વંશ ઓળખાવા લાગ્યો. તો એવા કુલમાં, એવા ગોત્રમાં અર્જુનને કહેશે કે અર્જુન તારો જન્મ પણ આ પ્રમાણેના ઉચ્ચ કુલમાં થયેલો છે અને માટે એ સંસ્કાર, એ વાતાવરણ, એ જે બીજ જે છે એ બધું બાથું તને પણ પ્રાપ્ત થયેલું છે. તું પણ પૂર્વજન્મનો કોઈ યોગ ભ્રષ્ટ આત્મા જ છે અને માટે આ જન્મમાં હવે ચિંતા ના કર, જ્યાંથી અટક્યું છે ત્યાંથી શરૂ કરી દે અને જરૂર તું સમસિદ્ધિને પ્રાપ્ત કરીશ. તો હે કુરુનંદન, તત્ર પૌર્વદેહિકમ બુદ્ધિ સંયોગમ લભતે તતઃ ચ ભૂયઃ સંસિદ્ધૌ યતતે. ફરી પાછો એ પ્રયત્ન ત્યાં કરે છે. આટલું કહ્યા પછી હજુ ભગવાન આગળ આ જ વાતને વિસ્તારથી સમજાવે છે. પૂર્વાભ્યાસેન તેનૈવ ह्रियते ह्यवशोऽपि सः
ભગવાન કહેશે, જો એના અંતરમાં અધ્યાત્મના પ્રબલ સંસ્કાર હશે તો તેન પૂર્વાભ્યાસેન એવ સહ ह्रियते. પૂર્વ અભ્યાસેન તેન. કદાચ નાનપણથી એવું વાતાવરણ એને પ્રાપ્ત ન થયું, અન્ય કોઈક કુલમાં એનો જન્મ થયો, જેમ આપણે જોયું એમ વાલ્યો વાલ્મીકી બને, ત્યાં એવું કોઈ કુલ પ્રાપ્ત થયેલું નથી. તો એ દશામાં શું થાય એને ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે કે તેન પૂર્વાભ્યાસેન, પૂર્વ કરેલા અભ્યાસ વડે, સહ હ્રિયતે, એ ખેંચાઈ જશે. કેવી રીતે? અવશ્ય. ભગવાન કહેશે એના સંસ્કારો એને એવી રીતે અધ્યાત્મ પથ ઉપર લઈ જશે કે એને પોતાને પણ ખબર નહીં પડે. અવશ્ય એને પોતાને પણ ખબર નહીં પડે. એ સંસ્કાર એટલું બધું એનું જોર હશે કે એને લાચારી પૂર્વક પણ એ ક્યાંક ને ક્યાંક પહોંચાડી દેશે. તો કદાચ વાતાવરણ એવું પ્રાપ્ત ન થયું, પરિવાર એવો પ્રાપ્ત ન થયો, તો પણ અંતરમાં રહેલા સંસ્કાર ક્યારેય પણ નષ્ટ થતા નથી. અહીંયા એક વસ્તુ જોવાની છે, વિષય વાસના કે ભોગના સંસ્કાર જે છે એ ભોગવ્યા પછી અથવા તો કાળે કરીને ધીમે ધીમે અથવા તો વિવેક દ્વારા એ બધા નષ્ટ થાય છે, ક્ષીણ થતા જાય છે. પરંતુ અધ્યાત્મ સાધનાના જે સંસ્કાર જે છે એ ક્યારેય પણ નષ્ટ થતા નથી. સુષુપ્ત રહી શકે, એ ઉદ્ભૂત ન થયા એવું બની શકે, પરંતુ જે પણ કરેલું છે એ સંસ્કાર એના હંમેશા રહેશે. અને એનું કારણ એ છે કે એ સત્યના સંસ્કાર છે. અન્ય બધા સંસ્કાર જે છે એ અનાત્માના મિથ્યાના સંસ્કાર છે. અને એટલા માટે સત્ય વિષયક સંસ્કાર હોવાથી એ ક્યારેય પણ નષ્ટ થતા નથી. તો પૂર્વ અભ્યાસ જે કરેલો છે એ અભ્યાસના પરિપાકે ભલે પરિવારમાં એવું વાતાવરણ ન હોય છતાં પણ પરિવારથી બહારથી પણ એને ક્યાંક એવું કોઈક નિમિત્ત પ્રાપ્ત થઈ જશે કે જેના પરિણામે જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવી જાય. જ્યાં સુધી સંસ્કાર સુષુપ્ત હતા એક પ્રકારનું જીવન જીવાતું હતું. બધા જે રીતે જીવે છે એ જ ગરેડમાં, એ જ કામ, એ જ વિષય વાસના, એ જ ધન પાછળની દોડ, આવી રીતે જ જીવન જીવાતું હતું. પરંતુ ક્યારેક એવું કોઈક જીવનમાં નિમિત્ત પ્રાપ્ત થયું કે જેના પરિણામે જીવનમાં એક વળાંક આવી જાય, એક ટર્નિંગ પોઈન્ટ આવી જાય કે જ્યાં એના સંસ્કાર જાગૃત થવા લાગે છે. ધીમે ધીમે પૂર્વ સાધનાના સંસ્કાર જાગૃત થવા લાગ્યા અને પરિણામે જીવનની દિશા આખી બદલાઈ જાય છે. તો પોતાના જ કોઈક પુણ્ય કર્મના પરિપાકે એને આવા કોઈક નિમિત્તની પ્રાપ્તિ થઈ જાય છે. ક્યારેક કોઈક મિત્ર મળી જાય, એ મિત્ર સત્સંગમાં આવતો હોય અને એને પણ હાથ પકડીને લાવે, ચાલ ને હું જઉં છું, તને પણ ગમશે. અને એ આવી જાય અને પછી થાય કે હવે તો રોજ આવું જ, હવે આ સમય છોડવો નથી. તો એવું શેનાથી થયું? આ નિમિત્ત પ્રાપ્ત થયું. નિમિત્ત પ્રાપ્ત થયું એના સંસ્કારને જાગૃત કરવા માટે, અથવા એના જીવનમાં એવો કોઈક પ્રસંગ બની ગયો કે જેના પરિણામે એની આંખો ખુલી ગઈ, જેને પરિણામે એને લાગ્યું કે હું ક્યાં દોડી રહેલો છું, મારા જીવનની દિશા શું છે, અંતે મારા જીવનનું પ્રયોજન શું છે. આવા કોઈક પ્રશ્નો એના અંતરમાં ઉત્પન્ન થવા લાગે, એ વિવેકનું જાગરણ કરાવે, વૈરાગ્ય પ્રાપ્ત થાય. આવી રીતે પૂર્વના સંસ્કાર એના જાગૃત થવા લાગે. ક્યારેક કોઈક રસ્તે જતા કોઈ સંત પણ મળી જાય,
સત્સંગમાં ના આવ્યો હોય ને રસ્તામાં પણ ક્યાંક ભેટો થઈ જાય તો એના પરિણામે પણ ક્યારેક એ વ્યક્તિ જે છે એના સંસ્કારો જાગૃત થઈ જાય. ક્યારેક કોઈક પુસ્તક હાથમાં આવી ગયું, કોઈક એમાં પ્રવચન છે, કોઈ સાધુ મહાત્માનું ચરિત્ર છે, એ વાંચ્યું અને એ વાંચતા વાંચતા કોઈક પ્રસંગ એને હૃદયમાં એને સ્પર્શી ગયો અને એના પરિણામે પણ એના અંતરના સંસ્કાર જાગૃત થઈ જાય. તો આ બધું જે છે શેના પરિણામે થાય છે? પૂર્વ અભ્યાસેન, પૂર્વના સંસ્કાર એમાં પડેલા છે અને પરિણામે અવશ્ય એનું કોઈ પ્લાનિંગ હોતું નથી. જીવનને સુધારવા માટે કે આગળ વધારવા માટે કોઈ પ્લાનિંગ ન હોય અને છતાં પણ આવું કોઈક નિમિત્ત પ્રાપ્ત થઈ જાય અને અંતર જાગૃત થઈ જાય. એનો વૈરાગ્ય, વિવેક, આ જે પૂર્વના સંસ્કાર હતા એ બધા ધીમે ધીમે જાગૃત થવા લાગે અને જીવન આખું બદલાઈ જાય. એને જ ભગવાન અહીંયા કહે છે અવશ્ય હ્રિયતે. અવશ્ય હ્રિયતે એટલે કે એના વશમાં પણ નથી હોતું, એવી રીતે એ ખેંચાઈ જાય છે. કંઈ ના હોય અને ક્યારેક કોઈ સંતને જોઈ અને આકર્ષણ થઈ જાય, એમના પ્રત્યે એને સ્નેહ થઈ જાય, એમનું સાનિધ્ય એને ગમવા લાગે તો એના પરિણામે પણ ફરી આગળના સંસ્કાર જે છે એ જાગૃત થવા લાગે. તો અનેક નિમિત્ત હોય છે. ક્યારેક કોઈક નિંદા કરી દે, ક્યારેક કોઈક અપમાન કરી દે. નરસિંહ મહેતા જેવા છે તો એને એક ભાભીનો ટોણો એના માટે પર્યાપ્ત હોય. તુલસીદાસજી માટે પત્નીનું એક મેણું પર્યાપ્ત હતું. તો ત્યારે ને ત્યારે બધું થઈ ગયું નથી. એમના પૂર્વના સંસ્કાર છે, પૂર્વનો અભ્યાસ છે અને આવું કોઈક મેણા ટોણા કે નિંદા જે છે એનાથી એ જાગૃત થઈ જાય છે. તો આવી રીતે અનેક દ્રષ્ટાંતો આપણને જોવા મળે છે કે જેમાં આપણને ખ્યાલ આવે કે આ નિમિત્ત અમથું થયું અને એના પરિણામે જીવન આખું બદલાઈ ગયું, દિશા આખી બદલાઈ ગઈ. તો અવશ્ય ન હ્રિયતે, ભગવાન તો અહીંયા શબ્દ વાપરે છે હ્રિયતે. હ્રિયતેનો અર્થ છે ખેંચાઈ જાય છે. ખેંચાઈ જવું એનો અર્થ શું? એનું પોતાનું કોઈ નિયંત્રણ રહેતું નથી. અને માટે અનેક વખત સાધકોને પૂછવામાં આવે કે આ માર્ગે કેવી રીતે આવી ગયા, તો એ પણ શું કે કંઈ ખબર નથી શું થયું અને કેવી રીતે આવી ગયા, કેવી રીતે આ માર્ગે ચડી ગયા, કંઈ ખબર નહીં પડી. તો કંઈક ખબર નહીં પડી એનો અર્થ શું? આવા કોઈક નજીવા નિમિત્ત હોય અને એના પરિણામે શરૂઆત થઈ ગઈ હોય, પરિણામે એ સ્મરણ પણ રહેતું નથી. તો પોતાનું કોઈ આયોજન હોતું નથી, કોઈ પ્લાનિંગ ન હોય, સહજ રીતે બધાની જેમ જીવન જીવાતું હોય, પણ એમાંથી જ ક્યારેક ફરી પાછું આ જીવન આખું બદલાઈ જતું હોય છે. બીજા બધાથી તદ્દન જુદું જીવન જીવવા માટે એ પ્રેરાઈ જાય છે. તો એની પાછળનું કારણ એના પૂર્વના સંસ્કારો છે. અનેક વખત આપણે જોઈએ છીએ વ્યક્તિને અચાનક વૈરાગ્ય આવી જાય છે અને એ વૈરાગ્ય એટલો બધો તીવ્ર હોય છે કે એનું પૂર્વ જીવન, ઉત્તરનું જીવન એકદમ જ જુદું થઈ જાય છે. સાધકને પોતાને પણ ઘણી વખત આશ્ચર્ય થતું હોય કે આજથી 10 વર્ષ પહેલા હું શું વિચારતો હતો, કેવો હતો અને આજે મારું જીવન કેવા પ્રકારનું છે. 10 વર્ષ પહેલા કેવી ધન પાછળની દોડ, કેવી વિષય પાછળની દોડ, ભોગ પરાયણતા અને અત્યારે મારું જીવન આ પ્રકારનું છે. તો કેટલું બધું પરિવર્તન આવી જાય છે. એ પરિવર્તન માત્ર આ જન્મમાં કરેલી સાધનાથી આવતું નથી, બલ્કિ પૂર્વ જન્મના ઘણા બધા સંસ્કારો હોય એ પણ જાગૃત થયા હોય, એની સહાય મને પ્રાપ્ત થયેલી હોય. દરેક સાધકને જીવનમાં અનુભવ થતો જ હોય કે આજે હું જ્યાં પહોંચેલો છું એના માટે મને નથી લાગતું કે મેં આ જીવનમાં કંઈ એટલી મહેનત કરેલી હોય. મને અત્યારે જે મળી રહેલું છે એના માટે આ જીવનમાં એટલો કોઈ પરિશ્રમ કર્યો હોય, એટલા કોઈ પુણ્ય કર્મ, કેટલી કોઈ સાધના કરી હોય એવું લાગતું નથી. અને પરિણામે શું કે ભગવાનની કૃપા છે, જરૂર ઈશ્વરની કૃપા છે, પણ એની સાથે સાથે શું રહેલું છે? પૂર્વજન્મની સાધના છે, પૂર્વજન્મના સંસ્કારો છે. અને અહીંયા આ પ્રકારનું વાતાવરણ પ્રાપ્ત થવાથી એ સંસ્કાર પણ જાગૃત થઈ ગયા. તો બધી રીતે સહાય પ્રાપ્ત થઈ અને ફરી પાછું જીવન ઉન્નતિના માર્ગે આગળ વધ્યું.
તો અહીંયા ભગવાન કહેશે પૂર્વાભ્યાસેન તેન એવ, ભગવાન શબ્દ વાપરે છે એવ, પૂર્વ કરેલા અભ્યાસના કારણે જ. તો આ જન્મમાં કોઈ અભ્યાસ કરેલો નથી. જે ક્ષણે જીવનમાં ટર્ન આવે છે એની પૂર્વે તો આ જીવનમાં કોઈ અભ્યાસ હતો નહીં, પરંતુ એક ક્ષણે શું થાય છે, તેન એવ પૂર્વાભ્યાસેન, પૂર્વ જન્મમાં કરેલા અભ્યાસના પરિણામે જ ફરી અવશ્ય અપી ह्रियते, એ આ માર્ગ ઉપર અવશ્યપણે ખેંચાઈ આવે છે. માત્ર આવશ્યકતા છે કે એના જે પાપ, જે પણ યોગથી ચલિત થયા પછીનું જે જીવન હતું એમાં એવા કોઈ પાપ કર્મ કે અધર્માચરણ એવું ના થયેલું હોવું જોઈએ કે જેના પરિણામે આ બધા સંસ્કારો જે છે એ અભિભૂત થઈને રહે. તો પહેલાનું પ્રાબલ્ય જો વધી જાય તો આને પ્રગટ થતા વાર લાગે, અને ફરી પાછા એ પ્રગટ જરૂર થશે, નષ્ટ થવાના નથી, પરંતુ સૂતેલા છે એને જાગતા વાર લાગે. તો જાગવા માટે શું થવું પડે, તો કે ઉપરથી રજાય બજાય બધું હટવું પડે. તો પાપ વાસના, ભોગ વાસના, અધર્માચરણ જે છે એ બધું જો ક્ષીણ થાય, એ ક્ષીણ થવાથી ધીમે ધીમે ફરી પાછા આ સંસ્કારો જે છે એ જાગૃત થવા લાગે. તો અધ્યાત્મ સંસ્કારને જાગૃત થવામાં પ્રતિબંધ બીજા બધા સંસ્કારો જ છે. ભોગ વાસનાના સંસ્કાર, વિષય વાસનાના સંસ્કાર, કે પછી અધર્મ સંસ્કાર જે છે, સંસ્કારની જ આ બધી માયાજાળ છે. બધું સંસ્કારથી જ બધું ભરેલું છે. વ્યક્તિ શું કરે શું ના કરે આ બધું એના સંસ્કાર ઉપર અવલંબિત છે. તો અનાત્મના વિષય વાસનાના સંસ્કાર જેટલે અંશે ક્ષીણ થશે એટલે અંશે આજે અધ્યાત્મ સંસ્કાર જે છે એને પ્રગટ થવામાં વાર નહીં લાગે, એટલા જલ્દી એ પ્રગટ થશે. તો મોડા પ્રગટ થતા હોય એનો અર્થ છે આ સંસ્કારો, અન્ય સંસ્કારો, વિરુદ્ધ સંસ્કાર જે છે એ બધા પ્રબલ હતા, અને એક ક્ષીણ થયા તો અધ્યાત્મ સંસ્કાર સહજ રીતે પ્રગટ થવા લાગે છે. અને આવી રીતે પ્રવૃત્ત થઈને ભગવાન કહેશે જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. યોગસ્ય જિજ્ઞાસુ અપી, આ રીતે પૂર્વ સંસ્કારનું ભાથું લઈને જે આવેલું છે, અને ફરી આ જન્મમાં જેણે આ યોગ સાધના પ્રારંભ કરી દીધી એના અનુસંધાનમાં ભગવાન વાત કરવા માગે છે. પણ એના અનુસંધાનમાં કંઈક કહેતા પૂર્વે ભગવાન કહેશે કે જે સામાન્ય જિજ્ઞાસુ જે છે, જેણે હજુ યોગ સાધના ચાલુ કરેલી નથી, હજુ તો કુતૂહલ જિજ્ઞાસુ જે બનેલો છે થોડો ઘણો, એ જિજ્ઞાસુ અપી યોગસ્ય, યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્માતિ વર્તતે, શબ્દ બ્રહ્મને અતિવર્તતે એટલે કે એનું અતિક્રમણ કરી જાય છે. શબ્દ બ્રહ્મનું અતિક્રમણ કરે છે એનો અર્થ શબ્દાત્મક વેદ. તો એ શબ્દાત્મક વેદ શાસ્ત્ર જે છે એને પણ બ્રહ્મ શબ્દથી કહેવામાં આવે છે. તો શબ્દ બ્રહ્મ એનો અર્થ છે વેદ શાસ્ત્ર. અને વેદ શાસ્ત્ર એટલે વેદનો મુખ્ય ભાગ છે, વિસ્તૃત ભાગ છે કર્મકાંડ. એમાં કર્મ ઉપાસનાનું વિધાન છે, એના ફળનું વિધાન છે. અને જે કહેવામાં આવે છે કે કર્મ અને ઉપાસના જે છે એનું ફળ શું છે, તો કે ફરી ફરીને સંસારમાં તો આવવું પડે છે. ઉચ્ચ લોકની પ્રાપ્તિ કરો પણ ફરી પાછું ત્યાંથી નીચે આવવું પડે છે. તો કર્મ ઉપાસનાનું ફળ જે છે એ બ્રહ્માંડ સંસાર અંતર્ગત છે. ભગવાન કહેશે કે જિજ્ઞાસુ, યોગનો જિજ્ઞાસુ જે છે
એ પણ આ શબ્દ બ્રહ્મ વેદથી કહેવામાં આવેલ કર્મ ઉપાસના અને એના ફળથી એ પણ જો એમાંથી નિવૃત્ત થઈ જાય છે, એમાંથી બહાર આવી જાય છે, તો પછી યોગનો જેણે અભ્યાસ કરેલો છે એના માટે તો વાત જ શું કરવાની. એટલે કે એનો વિવેક વૈરાગ્ય જાગૃત થશે અને એ અંતે યોગ સમસિદ્ધિને જરૂર પ્રાપ્ત કરવાનો છે. ફરી પાછો એ પતનને કે સંસાર ગતિને પ્રાપ્ત નહીં કરે. ભગવાન જે અહીંયા બતાવી રહેલા છે એને સંસ્કૃતમાં કૈમુતિક ન્યાય કહેવામાં આવે છે. કૈમુતિક ન્યાય એનો અર્થ જિજ્ઞાસુ પણ જો આમાંથી બહાર નીકળી જાય છે તો યોગીને માટે તો કહેવાનું જ શું, આ તારા માટે કહેવાનું જ શું, એમાં તો પછી કહેવાનું શું રે. એને કહેવાય કિમુક્તિ ન્યાય. કૈમુતિક કિમ ઉક્તમ કિમુ વક્તવ્યમ, એમાં તો પછી કહેવાનું જ શું હોય. જેમ કહેવામાં આવે 10મું ધોરણ પાસ થયેલાને પણ નોકરી મળી જાય તો પછી MBA વાળાને તો કહેવાનું જ શું હોય, બરાબર ને. તો એને કહેવાય કૈમુતિક ન્યાય. તો આને પણ જો મળી જતું હોય તો પછી આના માટે તો કહેવાનું જ શું. તો જિજ્ઞાસુરપી યોગસ્ય, યોગનો હજુ તો જે જિજ્ઞાસુ થયો, જેને હજુ જિજ્ઞાસા જન્મેલી છે, એવી વ્યક્તિ પણ કે જે હજુ તો યોગ સાધન પર હજુ જેણે ચાલવાનું માંડ શરૂ કરેલું છે, એવી વ્યક્તિ પણ આ સંસારમાંથી ઉપર ઉઠી જાય છે. એવી વ્યક્તિને પણ આ બધા વિષયો પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય છે. તો પછી પૂર્વ જન્મમાં જેણે યોગાભ્યાસ કરેલો છે અને આ જન્મમાં પણ જેના સંસ્કાર જાગૃત થઈ ગયેલા, એવી વ્યક્તિને માટે તો એ યોગ સમસિદ્ધિ પ્રાપ્ત કરશે. એમાં કેવાપણું જ શું હોય. તો ભગવાન અર્જુનને સંપૂર્ણ નિર્ભય કરી દેશે કે અર્જુન ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. તું ગમે તે હો, તારા સંસ્કાર પ્રબલ છે અને સંસ્કારનું બાથું તું લઈને આવેલો છે. તું શરૂ કરીશ તો અંત સુધી તું જરૂર પહોંચવાનો જ છે. તું અત્યારે જાગૃત થયો એ પણ પૂરતું છે, કારણ કે તારી પાસે પૂર્વના ઘણા બધા સંસ્કાર છે, પ્રભુત સંસ્કાર છે. અને આપણે જોયેલું જ હતું કે અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી. એવું નથી કે અર્જુન માત્ર એક શ્રેષ્ઠ બાણાવડી જ છે, પરંતુ અર્જુન જે છે એક બહુ ઉચ્ચ કક્ષાના ઉપાસક પણ છે. એટલા માટે તો અનેક પ્રકારની ઉપાસનાઓ એણે પોતાના જીવનમાં કરેલી છે. 12 વર્ષનું જ્યારે વનવાસ ગયા ત્યારે અનેક ઉપાસના કરી સદેહે સ્વર્ગ સુધી પહોંચેલા છે. શિવજીની સાથે પણ યુદ્ધ કરેલું છે, શિવજીને પ્રસન્ન કરેલા છે, દેવીને પ્રસન્ન કરેલ છે, દુર્ગા દેવીનો પણ સાક્ષાત્કાર કરેલો, એને પણ પ્રસન્ન કર્યા મહાભારત યુદ્ધ પૂર્વે. તો અનેક પ્રકારે એને ઉપાસનાઓ કરેલી છે. તો એની પાસે સંસ્કાર તો છે જ, અને જે બીજ જે છે, કુલ બીજ જે છે, એના સંસ્કારો પણ અનેક પ્રકારે છે. અને અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જેવા સાક્ષાત ગુરુ રૂપે એની સામે હાજર છે. બાળપણથી જ સાથે છે, પરંતુ અત્યારે ગુરુ સ્વરૂપે પણ કૃષ્ણચંદ્ર સામે હાજર છે કે જે યોગીનામ અપી યોગી, સર્વ યોગીઓના પણ યોગી, સાક્ષાત યોગેશ્વર છે. એવા એને ઉપદેશ આપી રહેલા છે. તો જન્મ પણ ઉચ્ચ કુલમાં પ્રાપ્ત થયો, પાંડવ કુલમાં. એનાથી આગળ આ બધા સંસ્કારો, જે વાતાવરણ છે, એ પણ એને પ્રાપ્ત થયું. શ્રી કૃષ્ણ જેવા મિત્ર, સખા, આચાર્ય પણ પ્રાપ્ત થયા. યુધિષ્ઠિર જેવા ધર્મરાજા જેવા એને ભ્રાતા પણ પ્રાપ્ત થયા. તો આ બધું કોઈ સામાન્ય વસ્તુ તો નથી. તો ભગવાન કહે છે કે અર્જુન, તારા માટે ચિંતાનો કોઈ સવાલ નથી. પૂર્વાભ્યાસ તારો છે અને આ જન્મમાં પણ તારો ઘણો બધો અભ્યાસ છે. અને અર્જુનને તો ભગવાન માત્ર નિમિત્ત બનાવે છે. ભગવાન એને નિમિત્ત બનાવી અને આપણા જેવા સાધકોને ભગવાન વિશ્વાસ આપે છે, આશ્વાસન આપે છે.
સંસારથી ડરવાની જરૂર નથી. તમારા વિવેક વૈરાગ્ય સજાગ રાખો, અધ્યાત્મ પથે ચાલતા રહો. સંસાર જે છે એ ગતાનુગતિકો હિ લોકઃ, એ તો પરાપૂર્વથી ચાલ્યો આવે છે. એના માટે બહુ ચિંતા કરવાની ના હોય. માત્ર સાવધાની રાખો, તમારા અંતરમાં જાગૃતિ રાખો, સંસ્કાર પ્રત્યે જાગૃત રહો. પૂર્વના સંસ્કાર તો છે, અત્યારે પણ વધારે ને વધારે આત્મ સ્વરૂપના સંસ્કાર પડે, ભગવત સંસ્કાર પડે, એના માટે પ્રયત્નશીલ થાવ. તો જે હાથમાં છે એનો વિચાર કરવાનો, જે જતું રહ્યું છે એનો વિચાર કરવાની આવશ્યકતા નથી. જીવન જેટલું ગયું એને જોવાનું નહીં, જે હજુ હાથમાં છે એને સામે રાખી અને પૂર્ણ કરતા જાઓ. ઘડો જેટલો ખાલી છે એટલો પૂરવાનો પ્રયત્ન કરો. જેમ જેમ પ્રયત્ન કરતા જશો, ધીમે ધીમે આગળ પણ ભગવાને કહ્યું શનૈહિ શનૈહિ, આ કાર્ય કેવી રીતે થાય છે? ધીમે ધીમે થાય છે. અહીંયા પણ ભગવાન કહેશે અનેક જન્મ સંસિદ્ધ, આગળના શ્લોકમાં કહેવાના છે. પણ ભગવાન જ્યારે અનેક જન્મ કે તો આપણે એવું નહીં વિચારવાનું કે હજુ તો આપણા કેટલા બાકી, હજુ તો અનેક જન્મ લેવાના છે અને માટે ઇતની જલ્દી ભી ક્યાં હે, એટલું જલ્દી પણ શું, ઘણા વર્ષો હજુ તો ઘણા જન્મ લેવાના છે. એવી રીતે વિચારવાનું નહીં. જ્યારે પણ ભગવાન કે અનેક જન્મ કે પછી મનુષ્યાણામ સહસ્રેષુ, તો આપણી ગણતરી ક્યાં કરવાની? એમાં જ કરવાની. એ હજારોમાંનો એક હું છું અને અનેક જન્મોથી સાધના કરતો આવ્યો છું અને આ જન્મ છેલ્લો બની રહે એના માટે જ મારે પ્રયત્ન કરવાનો છે. અને કદાચ આ જન્મમાં સંભાવના ન લાગે તો આનાથી વધારે એક, એનાથી વધારે તો નહીં જ, એ મનમાં નિશ્ચય હોવો જોઈએ. નહીં કે અનેક જન્મ સમસિદ્ધ એટલે કે આપણે તો હજુ શરૂઆત જ કરેલી છે, ધીમે ધીમે સમસિદ્ધિ થતા થતા તો બહુ વર્ષો નીકળશે. એવી રીતનો એપ્રોચ નહીં. ભગવાન જ્યારે આ પ્રમાણે કહેશે એ આપણને હતાશ નિરાશ કરવા માટે નહીં કે આળસુ બનાવવાના માટે કહેતા નથી, પરંતુ ભગવાન આ રીતે જે કહેશે એ આ વિદ્યાની, આ અધ્યાત્મ જીવનની કે તત્વ સાક્ષાત્કારની દુર્લભતા દર્શાવવા માટે કહેશે. અને એના દ્વારા દર્શાવે છે કે કેટલી દુર્લભ વસ્તુ, દુર્લભ માર્ગ પ્રાપ્ત થયેલો છે, એને સમજો અને સમજીને એનો ઉપયોગ કરો. કઠોપનિષદમાં પણ આપણે જોયેલું હતું, શ્રવણાયાપી બહુભિર્યો ન લભ્યઃ શૃણ્વંતોપી બહવો યમ ન વિદ્યુઃ આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટઃ. ભગવાન પણ અહીંયા કહી ગયેલા છે, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ. અને એ આશ્ચર્ય હું પોતે કેમ ના હોઈ શકું? હજારોમાંનો એક એ હું જ છું અને અનેક જન્મોથી સાધના કરનારો એવો યોગભ્રષ્ટ હું છું અને એ જ હું અત્યારે સાધના આગળ ધપાવું અને એવા ઉત્સાહથી, એવી નિષ્ઠાથી હું મારા જીવનને વ્યતીત કરું કે જેથી કરીને યોગ સમસિદ્ધિને પ્રાપ્ત કરું. તો ઘણું બધું ભાથું લઈને આવેલા જ છીએ અને એટલા માટે તો અહીંયા બેઠેલા છે, નહીં તો બીજાની જેમ રખડતા ના હોત. પણ અહીંયા આવીને બેઠેલા છે, ભગવાનના આ વચનોનું શ્રવણ કરવા મળે છે, ભગવાને આ અભયદાન આપ્યું એનું શ્રવણ કરવા મળે, ઉપનિષદ શાસ્ત્રનું શ્રવણ કરવા મળે, એમાં રુચિ પ્રાપ્ત થાય, જીવનને સુધારવા માટેની પ્રેરણા તમને અંદરથી પ્રાપ્ત થાય. એ જ શું બતાવે છે? ઘણું બધું ભાથું લઈને આવેલા છે અને એ બાથાના સંસ્કારનું બાથું પૂર્વની પુણ્ય પૂંજીના પરિપાકે જ ઈશ્વરે અહીંયા સુધી પહોંચાડેલા છે. માટે હંમેશા જીવનમાં એવો એક વિશ્વાસ રાખવાનો કે હું ઘણું બધું સાથે લઈને આવેલો છું અને એ બાથું મારી સાથે જ છે, એના વગર હું અહીંયા પહોંચું નહીં. હવે તો બહુ થોડું બાકી રહેલું છે અને થોડું બાકી રહેલું છે, જલ્દી દોડું તો જલ્દી હું પહોંચી જઈશ. હંમેશા આવી જ દ્રષ્ટિ રાખવાની હોય. જેમ પર્વત પર આપણે ચડતા હોઈએ અને ચડવાની શરૂઆત કરીએ ત્યારથી શિખર જોયા કરીએ તો તકલીફ થાય, ક્યારે પહોંચાશે, ક્યારે પહોંચાશે. પણ નજીક આવી ગયું પછી
પછી થાય કે હવે તો આ પહોંચી ગયા, હમણાં પહોંચી જવાના, અને પરિણામે પગ દુખતા હોય તો પણ ઝડપથી ચાલવાનું સંભવ બને. શા માટે લાગે છે કે થોડુંક જ બાકી છે. એવી જ અધ્યાત્મ યાત્રામાં છે. અહીંયા પણ જો એવું વિચારીએ કે હજુ તો અનેક જન્મ લેવાના છે તો અત્યારથી જ બધી હવા નીકળી જાય. પરંતુ વિચારવાનું શું હોય, અનેક જન્મથી હું સાધના કરતો આવ્યો છું, પરિણામે તો આટલે સુધી પહોંચેલો છું, હવે તો થોડુંક જ બાકી છે, અને થોડું પૂરું કરવા માટે હજુ સમય છે મારી પાસે. જેટલો સમય છે એનો હું ઉપયોગ કરી લઉં, જેટલું બાકી છે એટલું હું પૂરું કરી લઉં. એના માટે જ જીવન છે, સમય એના માટે જ મારે ઉપયોગમાં લેવાનો છે. તો એવી રીતે વિચારી અને સાધકે અંદરથી ઉત્સાહિત થઈ જવાનું હોય. ઉત્સાહ જો અંદરથી પ્રાપ્ત થયો તો પ્રગતિ બહુ જ જલ્દી થાય. જેટલે અંશે ઉત્સાહ ક્ષીણ થાય એટલે અંશે જ પ્રગતિ મારી ઠપ થઈ જાય છે. પહેલા પણ મેં કહેલું હતું, સ્વામી અખંડાનંદજી મહારાજ હંમેશા કહેતા કે આ અધ્યાત્મ સાધનામાં જો સૌથી મોટું વિઘ્ન હોય તો એ ઉત્સાહનો અભાવ છે. આ વાક્ય હંમેશા યાદ રાખવાનું. સાધક અને એની સાધ્ય સિદ્ધિની વચ્ચે સૌથી મોટો પ્રતિબંધ છે ઉત્સાહનો અભાવ. તો ભગવાનના આ બધા વચનો જે છે એ સાધકમાં ઉત્સાહ ભરવાને માટે છે, ઉત્સાહની એ પ્રેરણા આપનારા છે. આટલી વાત કહ્યા પછી આગળના શ્લોકમાં ભગવાન આવા આ યોગ ભ્રષ્ટ સાધક કે જેણે ફરી આ જન્મમાં યતતે ચ તતો ભૂયઃ ફરી એણે પ્રયત્ન કર્યો તો અંતે કયા ફળને પામે છે એનું નિરૂપણ આગળ કરશે. પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.